આ બંને વાક્ય લગભગ સમાન છે બોલવામાં. જુઓ, હું બુક વાંચતો હતો, હું બુક વાંચતો હતો. પણ શું તમે જાણો છો આ બંને બે કાર, ટોટલ 12 માંથી બે અલગ અલગ કાર બતાવે છે. ઓળખવા માટે હું તમને ટ્રીક આપું. જુઓ, આ વાક્યમાં તમારા સાથે અહીંયા 2 કલાક એ સમય છે, સમય, અને સમયની સાથે એક શબ્દ ફિક્સ છે થી. તો આવું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળનું બને. ભૂતકાળ એટલે હતો, હતો. ક્રિયામાં તો છે, વાંચતો હતો, વાંચતો હતો. હવે અહીંયા ત્યારે, ત્યારે એટલે જે તે સમયે ક્રિયા ચાલુ હતી. અહીંયા 2 કલાક પહેલા ક્રિયા ચાલુ થઈ અને 2 કલાક જેવા પૂરા થયા એટલે ક્રિયા પૂરી થઈ ગઈ. તો આ છે ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, અને આ છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો અંગ્રેજીમાં જુઓ, ચાલુ ભૂતકાળ માટે મેં વોઝ લખ્યું, ચાલુ પૂર્ણ ભૂતકાળ માટે મેં હેડ બીન લખ્યું. ક્રિયાને ચાલુ બતાવવા માટે આઈએનજી, ક્રિયાને ચાલુ બતાવવા માટે આઈએનજી. ત્યારે એટલે ધેન. આ થી માટે ફોર, 2 કલાક એટલે 2 hours. મારું કહેવાનું એટલું છે કે તમે ગુજરાતી સમજો. મારું કહેવાનું શું છે, તમે ગુજરાતી સમજો. હવે હું એટલે આઈ, હું એટલે આઈ, અહીંયા પણ હું એટલે આઈ. હવે છેડે આવો, હતો અને હતો. પણ અહીંયાથી કાળ નક્કી કરવો પડે ને. તમે જે ટેન્સનું ટેન્શન કહો છો ને એ ક્લિયર કરો. ત્યારે અને 2 કલાકથી. વાંચતો, વાંચતો, અહીંયા તો અને અહીંયા પણ તો, એટલે ચાલુ ભૂતકાળ હોય ને, ચાલુ ભૂતકાળમાં હંમેશા વોઝ અને વર માંથી 2 આ છે એમાંથી કોઈ એક આવે. અને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આ વોઝ વર ના સ્થાને આ 2 શબ્દ આવે. લો, બાકી ચાલુ ચાલુ માટે ક્રિયાપદને લગાડવું પડે આઈએનજી. ધેટ્સ ઇટ. હવે આ થી માટે એક શબ્દ આવે સિન્સ અને એક શબ્દ આવે ફોર. ધેન એટલે ત્યારે. પછી એક બીજો સમય, એ વખતે, તો એનું થાય એટ ધેટ ટાઈમ. એટલે થોડીક સમજદારી શબ્દોની લઈ લો ને તો બીજા સ્થાનેથી તમારું અંગ્રેજી તમે ક્લિયર કરી શકો. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. શું સમજી રહ્યા છીએ કે જો હું આઈ વોઝ રીડિંગ બોલું, અ બુક બોલું, અને આઈ હેડ બીન રીડિંગ અ બુક બોલું, તો અહીંયાથી જ તમને કાળનો તફાવત ખબર પડી જાય છે. આઈ વોઝ રીડિંગ, આઈ હેડ બીન રીડિંગ. ગુજરાતી સમજ, હું વાંચતો હતો, હું વાંચતો હતો. તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે. એટલા માટે ફરીથી, ત્યારે એટલે જે તે સમયે, અને આમાં સમય સાથે થી આવે છે એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે જો તમે ચાલુ પૂર્ણ ભૂતકાળ ગુજરાતીમાં ઓળખતા આવડી ગયું અથવા શીખી લીધું તો તમારો એક જ શબ્દ આવે હેડ બીન. અને જો સમય પ્લસ થી નથી તો આવે વોઝ વેર. આઈ હોપ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. છતાં ન સમજાય તો આઈ એમ વિથ યુ. કરો ટ્રાય. આઈ વિલ નોટ લેટ યુ ક્રાય. થેન્ક યુ. હેવ અ નાઇસ ટાઈમ. જય હિન્દ. મળીએ જલ્દી.